વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। યાર તમે મારા સ્નેહલતાના વિડીયોને તો બહુ પ્યાર આપ્યો છે યાર। 5000 6000 7000 વ્યૂ વધતા જ જઈ રહ્યા છે, એ માટે તમારો બહુ બહુ આભાર। અને હા દોસ્તો, મારા એક સબસ્ક્રાઇબર છે, એમને મને કમેન્ટ કરી છે કે હું આજે એ પિક્ચરનું રિવ્યુ આપું જે બહુ જ ફેમસ હતું, જે બહુ જ વાયરલ હતું ને આપણા પોતે નરેશ કનોડિયા સ્નેહલતાબેનનું મૂવી હતું અને ખરેખર બહુ સુપરહિટ રહ્યું હતું બોસ। એ મૂવીનું નામ છે ઉજળી મેરા મન। વાહ ભાઈ વાહ। આજે આપણે એ મૂવીની વાત કરીશું, કારણ કે મારા સબસ્ક્રાઇબર મને બહુ કોમેન્ટો કરે છે। એમાંથી જ એક મારા પ્રિય સબસ્ક્રાઇબર ભાઈ છે, એમને મને કમેન્ટ કરી છે કે આ પિક્ચરનું રિવ્યુ આપો, બહુ જ મસ્ત છે। તો ચલો દોસ્તો, આજે આપણે એ પિક્ચરનું રિવ્યુ કરીશું। આપણે બહુ ટાઈમ નહીં લઉં તમારો, અને આપણે વિડીયો ચાલુ કરીશું। દોસ્ત, હવે આપણે વાત કરશું કે ઉજળી મેરામણ પિક્ચર કયું છે। પિક્ચર છે આપણા નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતાબેનનું બહુ સુપરહિટ મૂવી રહ્યું હતું એ ટાઈમે। અને યાર આની સ્ટોરી તો આહા આપણા સમાજ ઉપર હતી, ખરેખર બહુ સુંદર સ્ટોરી લખવામાં આવી હતી એ ટાઈમેની। અને ગીતો તો ઓહો તમારી મોજ કરી દેવાની છે। અમુક અમુક સીનો તમને હું બતાવીશ, પણ ચલો દોસ્તો આપણે વાત કરીશું કે પિક્ચર રિલીઝ ક્યારે થયું હતું। તો પિક્ચર રિલીઝ થયું હતું વર્ષ 1986 બોસ। અને આમાં મુખ્ય કલાકારો હતા આપણા નરેશ કનોડિયા સર, સ્નેહલતા, અરવિંદ રાઠોડ, ફિરોઝ ઈરાની, અરવિંદ જોશી અને હા આપણે નલિન દવે બહુ મુખ્ય કેરેક્ટરો હતા। અને આ લોકોએ તેમની એક્ટિંગ, એમના અભિનયથી વાવ યાર ફિલ્મને બહુ સુપરહિટ બનાવી દીધું બોસ। તો આ લોકો માટે એક લાઈક યાદથી કરજો યાર। હવે ફિલ્મની સ્ટોરી વિશે વાત કરશું આપણે, તો શોર્ટમાં તમને સમજાવું તો આ ફિલ્મ છે ને સૌરાષ્ટ્રના કચ્છની એક લોક પ્રથા છે, જેનું નામ હતું ઉજળીને મેરામણ। એની ઉપર એરિયો આધારિત હતું। આ એક પ્રેમ ગાથા પર આધારિત હતી। અને આમાં મેન શું હતું કે પ્રેમ અને વચન, પ્રેમ અને વચન એટલે કે ઉજળી જે કન્યા છે અને મેરામણ, જે બંનેનો પ્રેમ બહુ જ પવિત્ર અને ગાઢ હોય છે યાર બંનેનો પ્રેમ। અને સામાજિક મર્યાદાઓ અને પરિસ્થિતિઓના કારણે છે ને લગ્નમાં અનેક એવી અડચણો આવે છે ને, એની પર જ આ મૂવી છે, બહુ સુંદર છે। એની આગળ આપણે વાત કરીશું, પણ જો નરેશભાઈના સ્નેહલતાબેનના તમે ફેન હોય તો એક લાઈક કરજો યાર। હવે દોસ્તો, મેં તમને આગળ એટલા માટે કીધું કે આ સમાજ ઉપર પિક્ચર છે, કારણ કે આમાં એવું છે કે વીર અને તપસ્યા, કારણ કે સામાજિક અને રાજકીય જે ષડયંત્રો લોકો રચે છે ને યાર, એકબીજા પ્રત્યે જે અલગ થઈ જાય છે। ઉજળી પોતાના નિર્દોષ પ્રેમ અને મેરામણ પ્રત્યેની નિષ્ઠા ખાતર જે કષ્ટ અને વીર સહે છે ને યાર, હા હા બહુ સુંદર યાર। અને એમની એક્ટિંગ અને એમના ઇમોશનલ કરતા સીન, વાવ, પિક્ચરને હિટ બનાવી દીધું, બહુ સુંદર મૂવી હતું। અને આ કે અમર પ્રેમ થઈ ગયો તો એ બંનેનો, ઉજળી મેરામણનો। આ કથા માત્ર ભૌતિક મિલનની નથી બોસ, પણ આ છે ને સત્ય, સમર્પણ અને ત્યાગની વાત છે, જે અંતમાં તેમનો પ્રેમ અને આ લોકોના હૃદયમાં અમર બનાવી દે છે। આ એની પ્રેમ ગાથા છે। તો આ પ્રેમ ગાથા માટે ને તમારા પ્રેમ માટે એક લાઈક યાદથી કરજો યાર। અને દોસ્ત, જે ઉજળી મેરામણની વાત થાય ને એના ગીતોની વાત ના થાય એવું બને। પેલી સોંગની બે લાઈન છે કે ઉજળી 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 ઓ મેરામણ ઓ મેરામણ, બહુ સુંદર લાઈનો છે આ સોંગની, ખરેખર લોકો નાચવા પર મજબૂર થઈ જતા હતા। કારણ કે એમાં સંગીત કોણે આપ્યું હતું યાર, તમને ખબર જ છે, મારે ક્યાં કહેવાની જરૂર છે। સંગીત આપણે હતા મહેશ ને નરેશ યાર, બહુ સુંદર સંગીત આપ્યું હતું બસ। અને હા દોસ્ત, ફિલ્મના ગાયકો હતા અલકા યાજ્ઞિક, પ્રફુલ્લ દવે વગેરે। અને આપણે વાત કરીશું આગળ કે હાસ્ય, હાસ્ય એટલે કે યાર કોમેડી વગર તો મજા આવે જ નહીં। કોમેડીમાં તો આપણા કોમેડી કિંગ ગુજરાતનું ગૌરવ એમને બી કહી શકો, કારણ કે રમેશ મહેતા હતા યાર। એમનો પેલો ડાયલોગ, ઓહો હો કયા ગામના ગોરી, વાવ, આજે બી ચાહકોના દિલમાં રાજ કરી જાય છે યાર। તો રમેશ મહેતા માટે બી વિડીયોને સબસ્ક્રાઇબ યાદથી કરજો। અને દોસ્ત, હંમેશાની જેમ આપણા સ્નેહલતા નરેશભાઈની જોડીએ તો આહા થિયેટરોમાં ધૂમ મચાવી દીધી। એ જ અનોખો ડાન્સ, એ જ એમના ફેસના એક્સપ્રેશન અને એમની આંખો જે મળે છે બંનેની, અને યાર બંને વચ્ચેનો પ્રેમ તો બહુ સુંદર છે। તમને એવું લાગશે જ નહીં કે બંને એક્ટિંગ કરે છે, બોલો, જ્યારે સાથે હોય ને તો નાચે બી, ડાન્સ બી એ રીતે કરે છે, અને જે ડાયલોગ બોલે છે એકબીજાના પ્રેમ માટે, વાવ, સુપર બસ સુપર યાર। તો આ મૂવીને એકવાર જરૂર જોજો દોસ્ત, અને તમારો પ્રેમ જરૂર દર્શાવજો। હવે આપણે આગળ વાત કરીશું દોસ્ત કે 80 દાયકામાં જે નરેશ કનોડિયા સ્નેહલતાબેનની જોડી હતી, બહુ સુપરહિટ હતી। અને હા, વિલનો વગર તો પિક્ચર અધૂરું કહેવાય। એટલે ફિરોઝ ઈરાની દોસ્ત, એ લોકોને એવું લાગતું હતું ને કે જ્યારે થિયેટરમાં બેઠા તો પબ્લિક એવું કહેતી હતી કે મારવાને મારવાને, પણ યાર એવું નથી। એમને દિલથી એક્ટિંગ કરી છે, આપણને બહુ બધો પ્રેમ આપ્યો છે। ભલે એરિયા થિયેટરમાં આપણે પિક્ચરમાં એક્ટિંગ કરતા હોય વિલનની, પણ દિલથી તો બહુ સજ્જન માણસ છે યાર બંને જણા। ભલે વિલન હોય પણ સાચું કહો, એમને એટલી બધી યાદગાર ફિલ્મો આપી છે ને આપણે, નરેશ કનોડિયા સ્નેહલતાબેનની જોડીને હિટ કરાવવામાં એ લોકોનો બી બહુ જ મુખ્ય રોલ આવે છે બોસ। ચલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આટલું જ। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિડીયો સાથે। તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો, અને હા, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।